ગીતો બધા છે અમારા ચારણી સાહિત્યમાં. તમને ઘોડો આવતો હોય, ઘોડો સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે ઘોડે સવાર થઈ, સપાખરું બોલી તો તમને એમ ખબર પડી જાય કે આ ઘોડો જ આવે છે, એમ ઘોડે સવાર આવે છે, ઘોડાના ડાબલા વાગે. ટૂંકમાં શબ્દો ન સમજાય પણ એમ તમને સાંભળો તમને એમ લાગે કે ઘોડો આવે છે. કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી રાજ બને તોપકા કેનાગા ધરી ભાગા હાથ દાઈ જાગો બીજા લાગા રમે રાજા હારા ગાબે રાજ રૂમા 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 ધરી ખેડા જમર રમે તળપ કાકે માથે જાણે સુતા તીર સાસરા મુની હિબોડા કાન હોરી ચર સોહે સમપે હેરસા ગોડા વાલેરા સતીર દેખો પલે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 અને ગાંડી ગીરનો ડાલા મથો હાવજ. તમે હિરણને કાંઠે જાતા હો ગાડી લઈ, હિંગવડાના કાંઠે, શેત્રુજીના કાંઠે, મસુંદરીના કાંઠે જાઓ. મૂળુ મામા, અમારે મૂળુ મામા વણઝર બહુ મહેમાન ગતિ. અમે મહેમાનો હું મોકલું બહુ અને હું બહુ જાઉં અને મજા આવે. લાખીમાં એમના માં એવા રોટલા ખવડાવે, કઠી ખજૂરીનો ને મેઘાણીએ જ્યાં ચારણ કન્યા લખી હતી ને, ચારણ કન્યા ત્યાંથી આવે છે. અને એને એક વાત, અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા એટલે એક વાત કહું, મને ગમે આમ જીવનમાં ઉતરવા જેવી. અમુક નાની નાની વાતો પણ કેવી હોય ડૉક્ટર સાહેબ, આપણે એમ થાય. એમણે એક રાધા નામની હરણી હતી, દીપડે મારી નાખી, 2 વર્ષ જેવું થઈ ગયું, મારી નાખી એને. કાં મૂળમાં એટલે રહી જાઓ, ઘડીક રહી જાઓ. વાહ વાહ, ઘડીક રહી જાઓ, પછી પાછા પેલા કરી જાજો. પૈસો પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે, પૈસો મારું મારું કરાવે, પૈસો લેર કરા અને પાછું પૈસો વેર કરાવે દુનિયામાં, પૈસો બધું કરાવે. આના ઘણા બધા નામ, આના નામ ઘણા બધા છે. એમાં એક નામ મને બહુ ગમે, દોલત. આ છે ને 2 વાર લત મારે ગિરીશાપા. એક આવે ત્યારે લત મારે, એક જાય ત્યારે. પેઢીઓના પૂન હોય તો વાંધો ન આવે, નકર આ પૈસો દોલત આવે ને જ્યારે, ત્યારે આ પાછળથી લત મારે વાહામાં, એટલે છાતી કાઢીને ફરતો હોય. આપણે કોઈની નાયકની કુટુંબની કોઈની જરૂર નહીં હો, ગોટો વળી જાય, હું જરૂર નહીં. આવે ત્યારે પાછળથી લત મારે, જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે, વાંકો વળી ગયો. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી પણ તેથી હક જ ન લેવા દીધું કોઈને. હવે બે શાનો મનો. હા, એટલે એ તો એની કૃપા હોય તો કાંઈ વાંધો ન આવે. બાકી તો આમ આ 18 આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે 18 અવગુણ લઈને આવે છે. એમાં આ આવે ને જો બેલેન્સ ન રહીએ એટલે ફગાહે સીડ્યા એટલે ગયા. એટલા માટે આ દેવાની આપણે ત્યાં દાતારીની વાતો આવે. અને પથ્થર બાપુ ચંદન ઘહાતો હોય, પથ્થર ઉપર ઘાઈને જ જાય. કોણ ચંદન? પથ્થરને ઘહાવાનું નહીં, ચંદન ઘસાતું હોય. પથ્થર દાંત કાઢતો હોય શું કેતો હોય, એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં પણ ઘહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય. કાળા ગડબાને થોડી ખબર હોય ઘહાવાની મજા શું હોય. હા, એ તો એને ખબર હોય ને. એટલે ઘડીક પાણી રાખી દેજો બેનું, દીકરીઓ રાખજો ઘડીક, બહુ જરૂર નહીં પડે. પછી આપણે એના માટે એવું હોય તો ઇન્ટરવ્યુ લાગે. અમારે શું છે, આ સાચું ઘેર્યું ને એ અફેળ જાય, અમને ન પોહાય. આમાં વાતું રહી ને અમારે કઈ સોપડી તો હોય નહીં. વાહ વાહ, અરે વાહ, બધા વોકિંગ ક્લબ વાળા. અરે લે, ઓહો પીપલિયા સાહેબ, તો તમે પણ સેવા હારી આદરી છો. તમારે તો મજબૂત એવા છે સાહેબ, એવા મોજીલા. વરસાદ વરે એવું કરવાનું છે, કરી નાખો, હાલો કરી નાખો. ચેડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય છે પોતે રાધી માથે ઉતરેલા ધરારા જાતો જીગોરા મોરલા માથે વાહની મંડાણી ચડી હે તારા મેઘ રાજા મંડાણા. ચેડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય છે પોતે રાધી માથે ઉતરેલા ધરારા જાતો જીગોરા મોરલા માથે વાહની મંડાણી ચડી હે તારા મેઘ રાજા મંડાણા. રાજાની સાહેબ તારા મેઘ રાજા મંડાળના પાર જાતો ગણેરે મિત્ર માળા પાડ તાળા પાણી વાળા હાથી હોંડ માળા કાળા મંડાળના હિલોળ જાતો ગંગા વાળા પીકા કાળા નદી નાળા પાડી પીકા કાળા વાળા ચાળા ચાળા પેની હિલોળ બધા વાળા માહે પાળા સરિતા જોર મહાલ પાણી વાળા ચાળ તારા એક તારા.
કાવડિયા સાહેબ ને જરીક વોકિંગમાં લઈ જાય ધરાર મારા વતી કહું છું આવે છે તો તોય મજબૂત છે એટલા બધા વાહ વાહ પણ એની પહેલા ઓલી વાત અધૂરી રહી ગઈ હું કહી દઉં તમને વ્હાઈટ ટી શર્ટ હવે ઘડીક બેસી જાવ પાસ કે ભેળા કરવા પડે એમ છે છૂટા ઘટે તો લઈ લો ગાય લઈ લો તમે તમારે લઈ લો આપણે ઘટવું ન જોઈએ આ બધા સેવા માટે છે જેટલા થાય એટલા એટલે વધારે ગાવાનું રાખીને મને વાતું ઘણી આવડે છે મને સેવાનું હોય એટલે ગાવાનું જોર રાખી પણ આ વાત સાંભળજો મૂળુ મામા બેઠા છે એટલે હરણી હતી ત્યાં એને પાળેલી એટલે એની માને દીપડાએ મારી નાખેલી એટલે એ બચલું લઈ આવ્યા ગાયનું દૂધ પાઈને ઉજેરી લીધું ઈ મોટી થઈ હરણી પછી આ વાત માતાઓ બહેનો અહીં બેઠા એને બધાને એટલા માટે કહું છું સમજવા જેવી વાત છે બાપુ બહુ સારી વાત છે ગિરીશાપા બાપુ હરણી મારે એના વિડિયા ફોટા છે મૂળુમાને હું જાઉં તો હું પાડેલા ઈ હરણી પછી શું કરે હરણાના ટોળા હોય એને ભેગી જાય આખો દિવસ વહી જાય સાંજે પાછી વહી આવે પછી ઈ બચ્ચાને પાસે જન્મ આપ્યો પણ કરે કેવું ઈ હરણી ઈ સમજવા જેવું કે પોતે બચ્ચાને જન્મ આપે ઈ બચ્ચું મોટું થઈ જાય એટલે જ્યાં સુધી એને દૂધની જરૂર હોય ત્યાં સુધી ધવરાવે મોટું થઈ જાય ચરવા માંડે ને એટલે એને મારી ડોટું મારી અને હરણાના ટોળામાં મૂકી આવે હાંજે પોતે ઘેરે વહી આવે પોતે તમે પાળેલી છે પહેલેથી પણ એના બચલાને મોટું થઈ ગયા પછી આવવા ન દે નેહડામાં ધરાર કાઢી મૂકે શું કામે સાંભળજો શું કામે ઈ હરણીને ખબર છે કે મારા બચ્ચાની આઝાદ જિંદગી ઈ છે સ્વતંત્રતા વાળી જિંદગી ઈ છે હું પરાધીન ભલે પાળેલી નેહડામાં રહું મારા બચ્ચા નો રહેવા જોઈએ એક જંગલની હરણીને ખબર છે કે બાળકોને કોની હારે ક્યાં મોકલવા અમુક બેનુને ખબર નથી એટલા માટે આ વાતોના દાખલા દેવા પડે છે એટલા માટે આ વાત છે અમુક માતાઓને ખબર નથી કે મારી દીકરીને દીકરાને ક્યાં મોકલાય હરણીને આ વાસ્તવિક આ મૂળુ મામા બેઠા ઈ મૂળુ મામા જ વાત કરી કે ધરાર મારીને બચલાને ટોળામાં મૂકી આવે હરણાના અને પોતે વહી આવે બચલાને પછી નેહડામાં ન આવવા દે કારણ કે ઈ જિંદગી સ્વતંત્રતા વાળી જિંદગી હાસી જીવન તો એનું ઈ છે ને એટલી એને હરણને ખબર પડે એને 2 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી રાધા નામ હતું એટલે મને એના ઉપરથી પ્રકૃતિ મને તમને કેટલું બધું શીખવાડે છે કે આપણે જો લેવું હોય ને શીખવું હોય તો એટલે મને